સાથે ગાઈઝ આ વખતે પણ મારું દિલ તૂટી ગયું, બરાબર, કારણ પીછે જતી રહેશે. ઓકે ઓકે બોલું તો તારો સ્પીકર ફાટી જશે. એ ચાલશે પણ જોરથી જ બોલવું પડશે. નિશિવ ભાભી કેટલું ફાસ્ટ ગયું. ધક વધી મન કઈ નથી. ચક્કર કેવા બાપા તમને લોકો જોઈને અમને અહીંયા ચક્કર આવી. હેલો એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:30. અમે લોકો જઈ રહ્યા છે શોપ ઉપર. આજે ગાઈઝ છે ને સન્ડે છે, જો કે મારે છે ને વ્લોગ એડિટ કરવાનો બાકી હતો જે અત્યારે મેં કમ્પ્લીટ કર્યો છે અને આજે થોડું લેટ અપલોડ થવાનું છે. બટ આજે એક વાત કહું ગાઈઝ કે ઘણા સન્ડે પછી આજે નિકેશ ઘરે છે, કારણ કે આજે એમને ઓછું કામ હશે કાં તો કામ નહીં હોય એટલા માટે. બટ હમણાંથી છે ને અમે પહેલાં એવું હતું કે અમે લોકો સન્ડે ક્યાંક ને ક્યાંક ફરવા જતા હતા. હવે અમે સન્ડેના દિવસે શોપ ઉપર જ હોઈએ છીએ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે નથી જવાનું? એકચ્યુઅલી અમે એવું હતું, કામ તો છે પણ આજે રજા રાખી છે. ઓકે. કારણ કે આજે મને સવારમાં ઉઠ્યો ને ત્યારે થોડું બોડી પેઇન એવું હતું. યસ એક્ઝેક્ટલી. આપણે એટલે સવારે વીકમાં એક રજા તો જોઈએ શરીરને આરામ. મને તો નહીં લાગતું કે મારે રજા હમણાં પાડવી જોઈએ. 6-12 મહિના તો હજુ નહીં. શોપ થોડીક સાઈડ થઈ જાય પછી વાંધો નથી. તો ના જાય એટલે રજા એમાં. હા, તો હું એવું તો કરતી જ નહીં ક્યારેય. મારે જો કે શોપ ઉપર બી કેવું હોય છે, હું જઉં રીલ્સ બનાવવા જાઉં અને બપોર પાછી જતી રહું, 5-5:30 આવું, પાછી કલાક બેસીને ઘરે આવું. શું કહેશો બીજું? બસ જો અમારા શોપે નવું આજે કંઈક ઓપનિંગ છે, એમ્બી નટ્સ કરીને. શોપ નહીં, કોમ્પ્લેક્સમાં. એટલે કોમ્પ્લેક્સમાં, સોરી. યસ. અને અમારા લાસ્ટ અમારા 4 મહિના પછી સમજો ને ઓલમોસ્ટ 10-11 દુકાન જેવી ખુલી હશે. ખુલી ગઈ છે. યસ. એટલે કોમ્પ્લેક્સ મસ્ત મજાનું જાય છે શોર્ટ ટાઈમમાં. ધીમે ધીમે છે ને આઈ થિંક વર્ષ પછી તો આખું કોમ્પ્લેક્સ ફૂલ થઈ ગયું હશે, ભરાઈ ગયું હશે. યસ. અને ગાઈઝ છે ને ત્યાં આગળ જો કે પબ્લિકની અવરજવર બી બહુ સારી રહે છે, રિસ્પોન્સ બી બધાને સારો એવો મળે છે, બરાબર. અને ગાઈઝ અત્યારે છે ને ડ્રાય ફ્રૂટ્સનું કંઈક આવ્યું છે, એટલે અમારા નિકેશ તો પહેલા ડ્રાય ફ્રૂટ્સ લેવા જશે જ, કારણ કે નિકેશને ભાવે, નિશિવને ભાવે, મને અને મમ્મીને ઓછા ભાવે. મમ્મી જો કે ખાય કાજુ ને એવું, બટ એટલું આમ કહેવાય ને કે એટલું બધું મારા શંભુને બી બહુ ભાવે છે. શંભુ તો શંભુ જ છે. અને હા ગાઈઝ ઘણા દિવસે શંભુને બી નથી બતાવ્યું, તો 2-3 દિવસ પછી એ પણ બતાવું. અને ગાઈઝ પ્રો ટચ જે નિકેશે મને ગિફ્ટ કર્યું છે, તો પહેલા તો થેન્ક યુ સો મચ. અને આજે અત્યારે તમે મારા હેર જોઈ રહ્યા છો ને, એના મેં થોડાક સ્ટાઇલ કર્યા છે, બરાબર. યુઝ કર્યું છે આજે. યસ. તો ગાઈઝ કેવું છે ખબર છે, જાઓ તમે પહેલા મેડિસિન લઈ આવો. ગાઈઝ નિકેશને છે ને મારી દવા લાવવાની છે અને 2 દિવસ પછી બતાવવા જવાનું છે મારે ચેકઅપ માટે. જો કે મને હાથમાં તો હજુ થોડો ઘણો દુખાવો રહે છે જ. જો ગાઈઝ અમારે છે ને ચાવી મૂકીને જાય એટલે ટીક 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 ચાલુ થઈ જાય. થોડો ઘણો દુખાવો છે એટલે બતાવવા તો જવાનું છે. 30 તારીખની અપોઇન્ટમેન્ટ બુક કરેલી છે, તો ચેકઅપ માટે જઈશું. શું કહે છે શું નહીં એ તો જોઈશું જ. સાથે ગાઈઝ આ વખતે પણ મારું દિલ તૂટી ગયું, બરાબર, કારણ કે આ વખતે બી મેં એવું વિચાર્યું હતું કે 31st સુધી મારા 200K થઈ જાય, બટ આ વર્ષે પણ નહીં થાય. ગાઈઝ તમે લોકો નહીં માનો, મારા 50,000 થવામાં મને જરાય વાર નહીં લાગી. પછી પાછા 100K થવામાં થોડુંક સ્ટ્રગલ હતું, પછી પાછા 150K થવામાં જરાય વાર નહીં લાગી, પણ 200K થવામાં 1.5 વર્ષ થઈ ગયું. શું કરું? અને એવું તો શું બતાવું લોકોને, વ્યુઅર્સને, કે જેનાથી સબસ્ક્રાઈબર વધે, વ્યૂઝ વધે. બટ મને બી એવું ખબર નથી પડતી કે પબ્લિકને ખરેખરમાં જોવું છે શું, બરાબર. કેમ કે આપણે તો કેવું બતાવીએ છીએ ખબર છે, જેન્યુન જે છે ને એ જ બતાવીએ છીએ. ઝઘડા પછી બહુ ઓવર એક્ટિંગ ને એવું બધું બતાવતા નથી, એટલે મને લાગે પબ્લિકને નથી ગમતું. બટ જોઈએ છે, આપણે બી ટ્રાય કરીશું કે જલ્દીથી જલ્દી સારી રીતે આપણા સબસ્ક્રાઈબર વધે. અને તમારું લોકોનું શું મંતવ્ય છે પણ કોમેન્ટ કરજો. જો એવું થાય છે કે સવારે હું એમ કહું કે શોપ ઉપર જઈને બ્લોગ લઈશ, બટ ટાઈમ જ નથી મળતો. અને અહીંયા આવે છે મમ્મી પપ્પા. હેલો, જય શ્રી કૃષ્ણ. જગન્નાથજી મંદિરના દર્શન કરીને આ જગન્નાથજી ભગવાનના આરતી કરી, પ્રસાદ લીધો. હા હા, સરસ સરસ. હવે એકચ્યુઅલી એવું હતું કે તૃપ્તિની બેને તમને લોકોને જોયા હતા રસ્તામાં, તો ફોન આવ્યો કે અંકલ આંટીને જોયા. મેં કીધું સરસ, તો મળી લેવા. કે દૂર હતા, એ એક્ટિવા ઉપર હતા એમ. ઓકે, હાય. જય શ્રી કૃષ્ણ. થાકી ગયા છો આજે? હા એ છે. ચલો મમ્મી અમે લોકો જઈએ.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઘણું બધું ડિસિઝન લીધું ઘણા બધું વિચાર્યું એના પછી ડિસિઝન ફાઇનલ લીધું છે અને અમે લોકો જઈ રહ્યા છે ફન બ્લાસ્ટ SG હાઈવે. પહેલાં જમ્પિંગોમાં જવાનું વિચાર્યું હતું બટ સેટ ના થયું એટલે અમે વિચારીએ છીએ કે 2-3 દિવસમાં પ્લાનિંગ કરીએ. જો કે છે સારું બટ અત્યારે વાગવામાં 6 વાગી ગયા છે, 11 વાગે બંધ થઈ જાય છે એટલે અત્યારે અમે જઈશું તો પ્રોપર અમે લોકો નહીં ફરી શકીએ એટલા માટે ફન બ્લાસ્ટ જઈ રહ્યા છે ભાવિશા ભાભી અને ભાવુભાઈ અમારી સાથે જોઈન થશે. બટ કેટલા વાગે જોઈન થશે એનું કંઈ નક્કી નથી બટ અમારા લોકોનું ફાઇનલ છે કે અમે લોકો તો જઈએ જ છે. અર્ચના ભાભીને એ લોકો આવવાના હતા બટ છોકરાઓને પતંગને એવું જગાવવું હતું એટલે પછી 7 વાગે ફ્રી થઈને આવે તો બહુ લેટ થઈ જાય અને ટ્રાફિક નડે એટલે એ નથી આવી રહ્યા. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ફન બ્લાસ્ટ. અમે 3 જણા છીએ અત્યારે, હું, નિકેશ અને નિશિવ. નિશિવ તો સુપર ડુપર એક્સાઇટેડ છે. હેલો નિશિવ, હેપી. નિશિવે શું જોયું અહીંયાથી? પહેલા કહી તો દે પછી. ડાયનાસોર કેવું કરે છે? ઓ બાપ્પા. સો ગાઈઝ ઘણા ટાઈમ પછી અમે લોકો આવ્યા છીએ અને નિશિવના લીધે સ્પેશિયલી અમારા લોકોને આવું બધું આવવાનું મન થાય, બાકી અમારા માટે તો અમે લોકો આવતા જ નથી. અને અહીંયા નવો ડાયનાસોર મૂક્યો છે જે તમને હું ત્યાં જઈને બતાવું છું. ઓહો સ્ટાઇલ તો જો મારે ફોટો નહીં પડતો બેટા, વિડીયો લેવાય છે. આ શું હતું? ઓહો અરે મમ્મા અરે કેવી મજા આવી? બહુ જ મજા આવી ગઈ. ચલો અલે જાતે પપ્પાને કહેવાય. કેવી મજા આવી? સાચું કે જોરથી બોલાય બેટા. બહુ મજા આવી. નિશુ શેમાં બેઠો તો? નિશુને હવે શેમાં બેસવાનું? નિશુ છે ને ગાઈઝ હવે થાકી ગયો, જોકે એની મમ્મા અને એના ડેડી થાકી ગયા છે એટલે અમે લોકો બેસી ગયા છે અને ખરેખર બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. અને બસ હજુ વેઇટ કરી રહ્યા છે ભાભીનો અને ભાઈનો આવે ત્યાં સુધી, પછી થોડી વાર રહીને અમે લોકો નીકળી જઈશું. શું કહેવું નિકેશ તમારું? યસ, કેમ કે નિશિવે ઓલમોસ્ટ 2-3 રાઇડ્સ તો કરી લીધી. જો નિશુ પેલું રોબોટ સારી રીતે ચાલતું હતું જો છે ને મસ્ત. બેસીસ એમાં? નિશુ રોબોટમાં બેસ ને, મસ્ત છે બેટા, ફટું છોડો એક નંબર. પછી ડાયનાસોરમાં બેસવું છે? નો. કેમ? શું થાય? હાઈ થાય. કોણે કીધું? પેલો ભાઈ બેઠો તને એમ કેમ તને બીક લાગે છે ને? સાચું કહેજે. બીક લાગે છે, મને ખબર પડી ગઈ. ફોટા પડાવો છો તમે લોકો? આહા વેસ્ટમાંથી બેસ્ટ પણ સારું બનાવ્યું. શું કેવું? તમે બનાવો આવું? બનાવી દઈએ ને આપણે. હા કંઈક તો બનાવો આવું. બનાવી દઈએ. જો ગાઈઝ અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે. હેલો, શું કહેશો? બહુ રાહ જોડાઈ તમે તો બાપા. અમદાવાદના ટ્રાફિકે રાહ જો. તમારે છે ને આટલું ધીમું બોલશો ને તો આટલા બધા અવાજમાં કેમેરામાં સંભળાશે નહીં. જોરથી બોલો. જોરથી બોલું છું, તારો સ્પીકર ફાટી જશે. એ ચાલશે પણ જોરથી જ બોલવું પડશે. અમદાવાદનો ટ્રાફિક એટલો છે ને એમાં ફસાઈ ગયા. મુંબઈ કરતા સારો છે. મુંબઈનો તો આનાથી બી ખરાબ. એટલે જ આપણે જતા નથી. ચલો હેલો, કેવું રહ્યું? જમીન આયા ને? હવે અમારા ભાઈ એક ભાઈબંધને ઘર લીધું હતું, તેનો પાર્ટી હતી તો ત્યાં જમવા જવું પડ્યું. ઓકે, સરસ. હેલો વાસુભાઈ. ગાઈઝ આ ભાવિશા ભાભીના ભાઈ છે, બરાબર? તમે બધા ઓળખી લેજો, ક્યાંક મળે તો કહેજો કે ભાઈ તમને વ્લોગમાં જોયા હતા નહીં. આપણે હવે અહીંયા જ બેસવાનું છે કે જવાનું છે અંદર? ચલો ગાઈઝ નિશિવનું છે ને નાનું મોટું પતી ગયું છે, હવે અમે લોકો જઈ રહ્યા છે અંદર એન્જોય કરવા માટે. નિશિવ હાય કર દે આ બાજુ જો મમ્મી સામો. યે સો ગાઈઝ ફાઇનલી નિશિવભાઈ ગયા છે અંદર. નિશિવ જો નિશુએ નિશુઈ પડે છે. અત્યારે હું મારી ફેવરેટ રાઈડમાં જઈ રહી છું
ઝીપ લાઇનમાં અને આઈ એમ સો હેપી. ગાઈઝ જો ઉપર મિહાન તો છે અને હું પણ સાથે જ જઈ રહી છું. જોઈએ ગોપ્રો લઈને મને શૂટ કરવા દે છે કે નથી કરવા દેતા. મિહાન કેવું લાગ્યું? મજા આવી ગઈ, બહુ જ મજા આવી મજા આવી ગઈ? વેઇટિંગ થોડું કરવું તારા છોકરાએ મારું નાડું ખેંચી લીધું. નિહાન તો ખરેખર આમ બહુ સ્ટ્રોંગ છે હો. શાંતિથી ઊભો રહ્યો તો મેં એનો વિડીયો લીધો છે જોકે પછીનો બાકી છે બટ મજા આવી. બીજા લાવ્યો છે અમારો નાનો ભાઈ ભાઈ કરીને हाँ नहीं पता भाई बता देना. राउंड घूमेगा ना आपकी बॉडी पीछे ग्लास की चिपक जाएगी. अगर आप एक पैर ऊपर रखना अपनी बॉडी जैसे आपको लगे अपनी बॉडी चिपक गई तो ऊपर डालने की कोशिश करना तो कर सकते हो. ओके ऊपर जવું હોય તો જઈ શકો એમ પછી. आगे गिरने से आगे नहीं गिरेंगे ना. इस पे खड़े हो ना ऊपर मर्जी नीचे हो जाएगी. એટલે આ પ્લેટ નીચે જતી રહેશે એમ. ઓકે ઓકે નીચે જતા રહીશું બીજું શું થશે. ચીપકલી જેમ બધા ચોંટી ગયા જો. મન કઈ નથી. ચક્કર કેવા બાપા તમને લોકો જોઈને અમને અહીંયા ચક્કર આવી ગયા. પણ ઉપર જ્યારે સ્પિન થાય ને હા ત્યારે આપણી બોડી પેલા ઉપર ચોંટી જાય. અચ્છા ઓકે. મને એવું લાગતું હતું કે ચીપકલી ચોંટી હોય ને એમ બધા ચોંટી ગયા હતા. વાસુભાઈ કેવો રહ્યો એક્સપિરિયન્સ? મારી જવું છે? જવાય જવાય કે ના હવાનો અનુભવ કરવો હોય ને દબાણ ને જવાય. अब બેહી જવાનો ખોઈ જવાનો. આમ બેસી જવાનું છે અંદર જે થવું હોય થાય પછી. લા વાર છે હજુ ભાઈ હજુ બાંધ. ના તો ચાલુ કરી દીધું લ્યા. છોકરાઓ બધા મરલું ભાઈ નકર તમારે ના આવેલો. ખોટી જગ્યાએ બેલ ગયો વચ્ચે અહીંયા જ આવે. પતી ગયું ભાઈ. ઊંધું કર્યું હવે. હવે ભાગતા
ગાઈઝ કાલ રાત્રે અમે બહુ લેટ આવ્યા એટલે પછી મેં વ્લોગ એન્ડ કર્યો જ નહીં અને ખરેખર કાલે બહુ જ મજા આવી વિચાર્યું નહોતું ને એના કરતાં બહુ જ સારું રહ્યું અને ખરેખર નિશિવે પણ બહુ જ સરસ એન્જોય કર્યું તો બસ ગાઈઝ વ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું હું અત્યારે પહોંચી ગઈ છું શોપ ઉપર વાગવામાં થઈ ગયો છે અને મળી ગાઈઝ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ